કેમ છો બ્રિલિયન્ટ બાળકો? ફિઝિક્સના લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી ન્યુમેરિકલ્સ અને ન્યુમેરિકલ્સ ને આજે પાછી સેમ જ કરશું આપણે પ્રોસેસ. અને આ થશે આપણા ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એન્ડ કેપેસિટન્સ ચેપ્ટરનો લાસ્ટ લેક્ચર. તો રિમેનિંગ જેટલા એક્સરસાઇઝ છે એડિશનલ એક્સરસાઇઝમાં सम्स એ આજે આપણે કમ્પ્લીટ કરશું. તો સ્ટાર્ટ કરશું 2.30થી. 2.30માં આપણને એવું કીધું છે અ સ્ફિયરિકલ કેપેસિટર has an inner sphere of radius 12 centimeter and an outer sphere of radius 13 centimeter. The outer sphere is earth and the inner sphere is given a charge of 2.5 microcoulomb. The space between the concentric spheres is filled with a liquid of dielectric constant 32. Now determine the capacitance of the capacitor. એટલે કેવા કન્સ્ટ્રક્શનની વાત કરી છે આપણે એ કહીએ તો કે એક સ્ફિયર છે. હવે અહીંયા આપણને એવું કીધું છે કે જે ઇનર સ્ફિયર છે એની રેડિયસ 12 સેન્ટીમીટર છે અને આઉટર સ્ફિયર છે એની 13 સેન્ટીમીટર છે રેડિયસ, અને આઉટર સ્ફિયરને અર્થ કરેલું છે. જો અહીંયા સ્પેશિયલ મેન્શન કરું છું કે આઉટર સ્ફિયર ઇઝ અર્થ, રાઈટ, and the inner sphere is given a charge of 2.5 microcoulomb. તો આઉટર સ્ફિયર છે એને અર્થ કરેલું છે, જો અહીંયા મેં ઇન્ડિકેટ કર્યું છે અર્થિંગ. અને 2.29માં આપણે આ જ ઇક્વેશન ફાઇન્ડ આઉટ કર્યું હતું ફોર કેપેસિટન્સ ઓફ કોન્સેન્ટ્રિક સ્ફિયર્સની વાત કરીએ આપણે તો એ કેસમાં આપણને રિઝલ્ટ મળ્યું. પણ ત્યારે છે ને બે કોન્સેન્ટ્રિક સ્ફિયર્સ હતા, બટ એ બેની વચ્ચે કોઈ ડાઇલેક્ટ્રિક મીડિયમ નહોતું. સો વેન નો ડાઇલેક્ટ્રિક મીડિયમ ઇઝ પ્રેઝન્ટ બિટવીન ધ ટુ સરફેસીસ, ત્યારે તમને કેપેસિટન્સનું ઇક્વેશન આ મળશે. બટ એઝ વી ઓલ નો, if we insert dielectric medium of dielectric constant k, then capacitance becomes k times. So new capacitance will be k times. અને જે ઓરિજિનલ કેપેસિટન્સ છે when no medium is present, it means air is present or empty space is there. So એ કેસમાં તમને કેપેસિટન્સનું ઇક્વેશન છે 4πε0 r1 r2 upon r1 minus r2. હવે ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ છે લિક્વિડનો કેટલું કીધું છે 32. 1/4πε0 is k. હવે આ k કયું છે તો કે this k is Coulomb's constant, not dielectric constant. અને કુલમ્સ કોન્સ્ટન્ટની વેલ્યુ આપણને કેટલી ખ્યાલ છે તો કે 9 × 10⁹. હવે 1/4πε0 હોય તો તમે 9 × 10⁹ લખો. પણ જો ન્યુમરેટરમાં 4πε0 હોય જેમ આ કેસમાં છે તો તમે 1/9 × 10⁹ લખી શકો, જેમ અહીંયા લખ્યું છે. વી કેન રાઇટ ઇટ એઝ 1/4πε0, રાઈટ. સો 1/9 × 10⁹. બાકી બધી વેલ્યુ તો રેડિયસની જ છે, 13 સેન્ટીમીટર, 12 સેન્ટીમીટર અને 13 - 12 સેન્ટીમીટર છે એને કન્વર્ટ કરશું મીટર્સમાં અને સિમ્પલ કેલ્ક્યુલેશન કરશું તો તમને કેપેસિટન્સ મળશે 5.5 × 10⁻⁹ ફેરેડ, રાઈટ. તો 5.5 નેનો ફેરેડ, બહુ ઇઝી આન્સર મળી ગયો આપણને. આ ઇક્વેશન, આ રિઝલ્ટ આપણે મેમરાઇઝ કરવાનું છે ફોર કોન્સેન્ટ્રિક સ્ફિયર્સ હોય ત્યારે. કોન્સેન્ટ્રિક સેલ્સ હશે, શેલ્સ, તો પણ સેમ રિઝલ્ટ જ આવશે. સ્ફિયર્સ હશે તો પણ સેમ જ રિઝલ્ટ આવશે, બીકોઝ સ્ફિયરમાં અંદર તો ચાર્જ રહી નહીં શકે, બધો ચાર્જ ક્યાં આવી જશે સરફેસ ઉપર. તો આ પણ શેલ જેવું જ વર્ક કરશે સ્ફિયર હશે તો પણ, રાઈટ. હવે સેકન્ડ તમને શું પૂછ્યું છે કે વોટ ઇઝ ધ પોટેન્શિયલ ઓફ ધ ઇનર સ્ફિયર. તો તમારે ઇનર સ્ફિયરનો પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે V = Q/C. હવે ચાર્જ તો તમે ખાલી ઇનર સ્ફિયરને જ આપ્યો છે તો V = થશે Q/C, રાઈટ. ચાર્જ 2.5 માઇક્રોકુલમ, ઇટ મીન્સ 2.5 × 10⁻⁶. અને કેપેસિટન્સ મળ્યું તમને 5.5 × 10⁻⁹. બેની વેલ્યુ પ્લોટ કરો તો તમને વોલ્ટેજનો આન્સર મળશે 4.5 × 10⁻² વોલ્ટ, રાઈટ. તો આ આન્સર થઈ જશે પોટેન્શિયલ ઓફ ઇનર સ્ફિયર. આઉટર સ્ફિયરનો પોટેન્શિયલ પૂછે તો કે આઉટર સ્ફિયર તો શું કરેલું છે, અર્થ કરેલું છે.
અને જે અર્થ કરેલું હોય એનો પોટેન્શિયલ ઓલવેઝ કેટલો હોય? 0 હોય, રાઈટ? તો પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન ટુ શેલ્સ પૂછે તો પણ એનો આન્સર આવશે 4.5 ઇન્ટુ 10⁻². અને જો તમને ટોટલ પોટેન્શિયલ ઓફ ઇનર સ્ફિયર પૂછે તો પણ સેમ જ આન્સર આવશે, બીકોઝ આઉટર સ્ફિયરનો પોટેન્શિયલ કેટલો થશે? 0, બીકોઝ ઇટ ઇઝ અર્થ. તો જે કંઈ પણ કોમ્પોનેન્ટ અર્થડ હોય એનો પોટેન્શિયલ છે એ તમને ઓલવેઝ 0 મળશે, રાઈટ? થર્ડ, તમને એવું કીધું છે કે કમ્પેર ધ કેપેસિટન્સ ઓફ ધીસ કેપેસિટર વિથ ધેટ ઓફ એન આઇસોલેટેડ સ્ફિયર ઓફ રેડિયસ 12 સેન્ટીમીટર. હવે આ વસ્તુ આપણી માટે નવી છે કે આઇસોલેટેડ સ્ફિયર હોય તો એનું પોટેન્શિયલ કેટલું થશે? તો કે આઇસોલેટેડ સ્ફિયર માટે પોટેન્શિયલ થશે, કેપેસિટન્સ થશે 4πε0 r when medium is permittivity of space, right? So when medium is air or space, then capacitance of this capacitor, which is spherical capacitor, will be 4πε0 r. સ્ફિયરિકલ કેપેસિટરનું આ ઇક્વેશન ક્યાંથી આવ્યું એ આપણે ડિસ્કસ નથી કરવાનું. આપણા સિલેબસમાં સ્ફિયરિકલ કેપેસિટર નથી, બટ આપણા સિલેબસમાં જે મેઇનલી છે પેરેલલ પ્લેટ કેપેસિટર, એના કેપેસિટન્સનું ડિસ્કશન કર્યું. આ આપણે એક્સેપ્ટ કરી લેશું. સપોઝ કે એક આર રેડિયસનો સ્ફિયર હોય, આની ઉપર તમે ચાર્જ પ્લોટ કરતા જાઓ તો એની ચાર્જ સ્ટોર કરવાની એક કેપેસિટી છે. તો બધો જ ચાર્જ સ્ટોર ક્યાં થશે? તો કે બધો ચાર્જ સ્ટોર થશે સરફેસ ઉપર. ઇટ મીન્સ ઇટ કેન સ્ટોર ચાર્જીસ. ઇટ મીન્સ ઇટ હેઝ સર્ટેન કેપેસિટી ટુ સ્ટોર ચાર્જ. ઇટ મીન્સ ઇટ હેઝ સમ કેપેસિટન્સ. તો જેનું કેપેસિટન્સ હોય એને આપણે કેપેસિટર કહીએ છીએ. તો ખાલી એક સ્ફિયર છે ને એ પણ કેપેસિટર કહેવાશે. અને એનું કેપેસિટન્સ કેટલું થશે? તો કે 4πε0 r. તો આ કેસમાં જો તમે ડાયરેક્ટ વેલ્યુ આ ઇક્વેશનમાં પ્લોટ કરી દો 4πε0 r માં, તો રેડિયસ કેટલી થશે? તો કે આપણને ખબર જ છે 1/4πε0 = k. તો આપણે 4πε0 ને 1/k લખી નાખીએ, વેર k ઇઝ કુલમ્સ કોન્સ્ટન્ટ, જેની વેલ્યુ આપણને ખબર છે. અને જે ઇનર સ્ફિયર છે એની રેડિયસ 12 સેન્ટીમીટર હતી, તો 12 ઇન્ટુ 10⁻² પ્લોટ કરી દઈએ તો તમને એનું કેપેસિટન્સ મળશે 1.3 ઇન્ટુ 10⁻11, where in the first case it was 5.5 into 10⁻9 only, right? So આ વેલ્યુ મોટી છે ને. The second capacitor has the greater capacity, right or wrong? It is wrong. કોની વેલ્યુ વધારે છે? તો કે ફર્સ્ટની. વાય? બીકોઝ -9 છે અને અહીંયા 11 છે, બટ કેવું છે? નેગેટિવ. ઇટ મીન્સ આ કેપેસિટર કરતાં આ કેપેસિટરની કેપેસિટી 100 ટાઈમ્સ ગ્રેટર છે. 10⁻²નો ડિફરન્સ છે ને, 100 ટાઈમ્સ ગ્રેટર છે. બહુ વધારે કેપેસિટીવાળું કેપેસિટર આ છે, રાઈટ? તો કમ્પેર કરવાનું કીધું તો આપણે કમ્પેર પણ કરી નાખ્યું કે એની કેપેસિટી બહુ જ વધારે છે. નેગેટિવ સાઇન છે એટલે જેમ વેલ્યુ ગ્રેટર થશે એમ ટોટલ ઓલ ઓવર એની ઇફેક્ટ રિડ્યુસ થતી જશે, રાઈટ? નાઉ એના પછી સેકન્ડ છે 2.31. 2.31 એવું કહે છે કે આન્સર કેરફુલી. આપણે તો કેરફુલ છીએ જ, રાઈટ? એમાં ફર્સ્ટ છે 2 large conducting spheres carrying charges q1 and q2 are brought close to each other. Is the magnitude of electrostatic force between them exactly given by q1 q2 upon 4πε0 r square, where r is the distance between their centers? ના, આવું તો કંઈ નહીં થાય, બીકોઝ આ તો કુલમ્સ લો છે ને. તો કુલમ્સ લો છે કે q1 q2 upon r square. અને કુલમ્સ લો પોઈન્ટ ચાર્જને આપણે એપ્લાય કરી શકીએ, રાઈટ? અને સ્ફિયર્સ ઉપર તો ચાર્જ ડિસ્ટ્રીબ્યુટેડ થયેલો હશે, તમે એક પોઈન્ટ ઉપર ચાર્જને નો પ્લેસ કરી શકો, રાઈટ? તો આ ઇક્વેશન કરેક્ટ નથી, બરોબર? તો એનું સોલ્યુશન મેં અહીંયા લખ્યું છે, ધેર ઇઝ નોન યુનિફોર્મ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન ઓન ધ સ્ફિયર, હેન્સ કુલમ્સ લો ઇઝ not applicable. You cannot consider the whole charge of sphere concentrated at one point, which is at its center, right? So this assumption is wrong in this case. So you cannot determine the force between two spheres by this equation, which is Coulomb's law. Now, second one, if Coulomb's law involved 1 upon r cube dependence instead of 1 upon r square, would Gauss law will be still true? No, it won't be true, right? 1 upon
આર સ્ક્વેર ઇટ મીન્સ આરની 2 પાવરને અકોર્ડિંગલી રિડ્યુસ થાય અને આરની 3 પાવરને અકોર્ડિંગ રિડ્યુસ થાય તો એમાં બહુ મોટા વેરિએશન આવી જશે, રાઈટ. સો કુલમ્સ લો વિલ નોટ સ્ટેન્ડ ઇફ કુલમ્સ લો વિલ નોટ સ્ટેન્ડ ટ્રુ ઇફ ધીસ ઇઝ ધ કેસ, રાઈટ. સો અહીંયા મેં સિમ્પલી ખાલી નો લખ્યું છે. થર્ડ, a small test charge is released at the rest at a point in an electrostatic field configuration. Will it travel along the field lines passing through that point? Yes, the test charge will travel along the field lines, right? આપણે ટેસ્ટ ચાર્જ જનરલી લઈએ છીએ પોઝિટિવ. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ડિરેક્શનમાં હોય ઇટ મીન્સ અહીંયા પોઝિટિવ હોય, અહીંયા નેગેટિવ હોય, અને તમે ટેસ્ટ ચાર્જને રિલીઝ કરશો દેન ઇટ વિલ ગેટ અટ્રેક્ટેડ ટુવર્ડ્સ ધ ડિરેક્શન ઓફ ફિલ્ડ, રાઈટ. તો એ જ ડિરેક્શનમાં એ ટ્રાવેલ કરશે. બટ આપણે દરેક કેસમાં છે ને ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સને આમ સ્ટ્રેટ લઈએ છીએ. દે કેન બી કર્વડ ઓલ્સો. અહીંયા એક સિંગલ ઓરિજિન હોય બરોબર, તો એમાંથી આવી રીતે કર્વડ લાઇન્સ પણ હશે. તો આ કેસમાં તમને ધ ફિલ્ડ લાઇન્સ કેન નોટ બી સ્ટ્રેટ ઓલ્સો, રાઈટ. સો it only happens if the field lines are straight. Field lines given the direction of acceleration, they give the direction of acceleration and not the velocity. It means ઓબ્જેક્ટ કઈ ડિરેક્શનમાં એસેલરેટ થશે એનો ઇન્ડિકેશન તમને ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિરેક્શન આપી શકે, બટ એની વેલોસિટી કઈ ડિરેક્શનમાં હશે એ આપણને નહીં ખબર પડે. બટ જો સ્ટ્રેટ લાઇન્સ જ હશે તો આ કેસમાં આ જે આપણને સ્ટેટમેન્ટ આપ્યું છે એ ટ્રુ છે. સો યસ, ધ ટેસ્ટ ચાર્જ વિલ મૂવ ઇન ધ ડિરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. નાઉ એના પછી છે નેક્સ્ટ, વોટ ઇઝ ધ વર્ક ડન બાય ધ field of a nucleus in a complete circular orbit of the electron? What if the orbit is elliptical? હવે એક ઓર્બિટ છે અને અહીંયા ન્યુક્લિયસ છે, તો આ શું થશે? ઇક્વિપોટેન્શિયલ સરફેસ થશે, રાઈટ. અને પાછો ક્લોઝડ પાથ છે. હવે વર્ક ડન ઓન ક્લોઝડ પાથ બાય ઇલેક્ટ્રિક ફિલ્ડ વિલ બી 0. તો આ કેસમાં ન્યુક્લિયસ જે વર્ક કરશે એ વર્ક હશે 0, રાઈટ. તો એના પછી આપણે સ્ટેટમેન્ટ લખ્યું છે, ઇટ ઇઝ અ ક્લોઝ લૂપ, સો નો મેટર વોટ ધ શેપ ઇઝ, ઇલિપ્ટિકલ હશે તો પણ એનાથી કોઈ વેરિએશન આવશે નહીં. ઇફ ધ શેપ ઓફ ધ ઓર્બિટ ઇઝ ઇલિપ્ટિકલ then it doesn't make any difference and the same answer will be there, that work done by the force of nucleus will be 0. એના પછીનું સ્ટેટમેન્ટ છે, we know that electric field is discontinuous across the surface of a charged conductor. Is electric potential also discontinuous there? No, electric potential is same. કોઈ એમાં ડિસ્કશનની રિક્વાયરમેન્ટ નથી, બરોબર. ઇલેક્ટ્રિક પોટેન્શિયલ આપણને સેમ જ મળશે. નાઉ એફ, વોટ મિનિંગ વુડ યુ ગીવ ટુ ધ કેપેસિટન્સ ઓફ અ સિંગલ કંડક્ટર? હવે આપણે હમણાં જ કીધું કે સિંગલ ચાર્જ હોય બરોબર. હમણાં જ આપણે સ્ફિયરની વાત કરી. સપોઝ કે સિંગલ પ્લેટ છે તો અહીંયા પોઝિટિવલી ચાર્જ પ્લેટ છે, તો આ કંડક્ટર છે કે નહીં? તો કે યસ, ઇટ ઇઝ કંડક્ટર, but the another plate is at infinity distance. The infinite distance is there between two plates of the conductor. તો તમને ખાલી એક જ કંડક્ટર આપેલું હોય, એક જ પ્લેટ વાળું, રાઈટ, જેને તમે કેપેસિટર કહેતા હોય, તો ઇટ મીન્સ એની અનધર પ્લેટ છે, બટ એ કેટલા ડિસ્ટન્સે છે? તો કે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ.